હેલો મિત્રો, ગુજરાત માર્કેટિંગ યાર્ડ બજાર ભાવની ચેનલમાં તમારું સ્વાગત છે। હું છું શાકિર વડિયા। તો મિત્રો, આજે આપણે વાત કરીશું જીરુમાં વિશ્વ લેવલે અને વાયદા બજારો વિશે। તો જીરુમાં નરમાઈનો માહોલ હતો। ઘણી બધી બજારો માર્ચ એન્ડિંગના કારણે અત્યારે બંધ છે અને આગળ ઉપર જીરુની બજારોમાં વેચવાલી કેવી આવે છે એના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે। જીરુમાં નિકાસના વેપારો અત્યારે ઠંડા અને વાયદાઓ પણ મંગળવારે વેચવાલી આવી હોવાથી ભાવ તૂટ્યા હતા। જીરુ એપ્રિલ વાયદો 270 રૂપિયા ઘટીને 23,650ની સપાટી ઉપર બંધ રહ્યો હતો। જીરુના કેટલાક વેપારીઓ માને છે કે જીરુ વાયદો એકવાર ઘટીને 22,000 સુધી આવી જશે, પરંતુ જે બોટમ બનવાનું હશે તે આગામી 15 દિવસમાં બોટમ બની જાય તેવી સંભાવના છે। જીરુનો નિકાસ ભાવ જેબલ અલી પોર્ટલ દુબઈ ખાતેથી ભાવ એપ્રિલ ડિલિવરી માટે $3100 થી $3125 પ્રતિ ટનનો ભાવ ક્વોટ થાય છે। જીરુના ભારતીય રૂપિયામાં મુન્દ્રા પોર્ટ ડિલિવરીનો નિકાસ ભાવ સિંગાપોર ક્વોલિટીના 0.5% ભેજવાળી ક્વોલિટીમાં ₹5100 પ્રતિ 20 કિલોના ભાવ ચાલે છે। યુરોપના ભાવ ₹5250 છે। જીરુના વેપારીઓ કહે છે કે બજારમાં એક સપ્તાહ વેચાવલી નહીં આવે અને એપ્રિલના પહેલા સપ્તાહમાં યાર્ડો ખુલ્યા બાદ જીરુની કેટલીક આવકો આવે છે એના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે। જીરુની રાજસ્થાનમાં આવકો વધવાની ધારણા છે અને આગળ ઉપર જીરુમાં ગુજરાતથી આવકો થોડા દિવસમાં વધીને પછી ઘટવા લાગશે તેવી સંભાવના દેખાઈ રહી છે। જો આવી જ રીતે જીરાની આવક આવતા સમયમાં ઘટતી રહેશે તો જીરાના ભાવ નિશ્ચિત પ્રમાણે 15 થી 20 દિવસ બાદ વધવાની ઘણા વેપારી વર્તુળો વાત કરી રહ્યા છે। જો મિત્રો આ વિડીયો સારો લાગે તો લાઈક કરો, જો કોઈ સુઝાવ હોય તો કમેન્ટ કરો, જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, બીજા ખેડૂતને વિડીયો કરવામાં આવે એ માટે શેર કરી દો। ધન્યવાદ।